મિલ્કઅપ એપ્લિકેશન. હવે મિલ્કઅપ એપ્લિકેશનમાં આપણે બેંકની વિગતો કેવી રીતે ચેન્જ કરી શકીએ અને એને કેવી રીતે ડિલીટ કરી શકીએ તે જોઈશું. તો અહીંયાથી આપણે મિલ્કઅપ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. સૌ પ્રથમ આપણને મિલ્કઅપ એપ્લિકેશનનું ડેશબોર્ડ શો થશે. તો અહીંયા આપણે પ્રોફાઇલ પર જવાનું છે. પ્રોફાઇલ પર આપણે બેંકની વિગતો પર જઈશું. હવે અહીંયા મેં મારી બેંકની વિગતો પહેલેથી દાખલ કરેલી છે. તો હવે મારે આ બેંકની વિગતો મારે ચેન્જ કરવી હોય તો એને ચેન્જ કરી શકું છું. અહીંયાથી સાચવા પર ક્લિક કરીને એને હું અપડેટ કરી શકું છું. હવે મારે આ બેંકની વિગતોની અથવામાં અહીંયા યુપીઆઈ આઈડીનો ઓપ્શન છે. તો મારે આ બેંકની વિગતો ના નાખવી હોય તો હું એને અહીંયાથી કાઢી નાખીને અહીંયા યુપીઆઈ આઈડી પણ નાખી શકું છું. તો અહીંયા હું યુપીઆઈ આઈડી નાખી દઈશ. તો અહીંયા મેં મારી યુપીઆઈ આઈડી નાખી દીધી છે અને સાચવા પર ક્લિક કરીશ તો ઓનલી યુપીઆઈ આઈડીથી પણ હું ટ્રાન્ઝેક્શન કરી શકું છું. અથવા મારી આ યુપીઆઈ આઈડી પણ નથી નાખવી તો અહીંયા હું સ્કેનર પર જઈ શકું છું. તો અહીંયાથી હું સ્કેનર પર જઈને અહીંયા મારું સ્કેનર નાખી દઈશ. તો એ સ્કેનરને પણ અહીંયાથી સાચવા પર ક્લિક કરીને સાચવી લઈશ. તો એ સ્કેનર આવી ગયું છે. હવે આ મારી જે બેંકની વિગતો જે કોઈ પણ હું નાખું છું અહીંયા એ મારા ગ્રાહકને જ્યારે હું કાર્ડ શેર કરીશ તો એ કાર્ડમાં મારી આ બધી વિગતો પ્રિન્ટ થઈને જશે, જેથી કરીને એ ગ્રાહક મને સરળતાથી પેમેન્ટ કરી શકે. અને આ માહિતીનો કોઈ બીજો ઉપયોગ કરવામાં આવતો નથી. તો તમારે આ માહિતીનો જરૂર ના હોય તો તમે અહીંયાથી એને કાઢી નાખો પર ક્લિક કરીને કાયમ માટે એને દૂર કરી શકો છો. તો અહીંયા પુષ્ટિ કરો પર ક્લિક કરીને તમારી બધી જ વિગતો અહીંયાથી કાયમ માટે નીકળી જશે.